ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થીઓ. સેન્ટ ઝેવિયર સ્કૂલ આદિપુર ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7ના વિષય સામાન્ય જ્ઞાનની અંદર આજે આપણે આગળના પાઠનો અભ્યાસ કરીશું, જેનું નામ છે પાઠ 18 કેટલાક રાષ્ટ્રીય ઘડવૈયાઓ. રાષ્ટ્રીય ઘડવૈયાઓ એટલે કે જેણે દેશને બનાવવા માટે કંઈક સારું કાર્ય કર્યું હોય તે. જેવી રીતના આપણે ભારત દેશમાં રહીએ છીએ. આપણા ભારત દેશના રાષ્ટ્રપિતા એટલે કે મહાત્મા ગાંધી, જેમણે આપણને આઝાદી અપાવવા માટે કેટલા બધા આંદોલનો કર્યા, કેટલા બધા દુઃખ સહન કર્યા અને અંતે આપણને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવી. આના સિવાય પણ એટલે કે મહાત્મા ગાંધીજી સિવાય પણ ઘણા બધા લોકો એવા છે જેણે આપણી આઝાદીની લડતમાં તેમને મદદ કરી હતી. તો ભારત દેશમાં મહાત્મા ગાંધી જે છે એ રાષ્ટ્રીય ઘડવૈયા કહેવાય. એવી જ રીતના દુનિયામાં ઘણા બધા દેશો છે. એ દરેક દેશમાં આવા ઘડવૈયાઓ છુપાયેલા છે. તો આજે આપણે વિવિધ દેશના આવા રાષ્ટ્રીય ઘડવૈયાઓ વિશેની માહિતી મેળવીશું. તો પાઠની શરૂઆત આપણે કરી લઈએ. પાઠ નંબર 18 કેટલાક રાષ્ટ્રીય ઘડવૈયાઓ. વિદેશી શાસનમાંથી આપણા દેશને સ્વતંત્ર કરવામાં મહાત્મા ગાંધીએ બહુ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. આપણે તેમને રાષ્ટ્રપિતા કહીએ છીએ. જગતમાં આવી બીજી કેટલીક મહાન વ્યક્તિઓ એટલે કે વિભૂતિઓ છે, જેમણે પોતાના રાષ્ટ્રના ઘડતરમાં વિશિષ્ટ ફાળો આપ્યો છે. એ રાષ્ટ્રીય ઘડવૈયાઓના ચિત્રો, તેમના નામ અને તેમના દેશના નામ અહીં આપેલા છે, જેનું તમારે અધ્યયન કરવાનું છે અને તેમને યાદ પણ રાખવાના છે. સૌ પ્રથમ તમે પહેલું ચિત્ર જોઈ શકો છો, જે છે મહાત્મા ગાંધી, જે ભારત દેશના રાષ્ટ્રીય ઘડવૈયા છે. બીજું ચિત્ર તમે જોઈ શકો છો, જે છે ડૉક્ટર સુન યાત સેન, જે ચીન દેશના રાષ્ટ્રીય ઘડવૈયા છે. ત્રીજા નંબરના ચિત્રમાં શેખ મુજીબુર રહેમાન, જે બાંગ્લાદેશના રાષ્ટ્રીય ઘડવૈયા છે. ચોથા ચિત્રમાં તમે જોઈ શકો છો, જે વ્યક્તિનું નામ છે ડૉક્ટર અહમદ સુકર્ણો, જે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રીય ઘડવૈયા છે. પાંચમા નંબરના ચિત્રમાં તમે જોઈ શકો છો ડૉક્ટર હો ચી મિન્હ, જે વિયેતનામના રાષ્ટ્રીય ઘડવૈયા છે. છઠ્ઠા નંબરનું ચિત્ર જે વ્યક્તિનું છે તેમનું નામ છે લી ક્વાન યુ, જે સિંગાપુરના રાષ્ટ્રીય ઘડવૈયા છે. સાતમા નંબરના ચિત્રમાં વ્યક્તિનું નામ છે તુન્કુ અબ્દુલ રહેમાન, જેઓ મલેશિયાના રાષ્ટ્રીય ઘડવૈયા છે.
8મા નંબરના ચિત્રમાં તમે અહીંયા જે વ્યક્તિને જોઈ રહ્યા છો તેમનું નામ છે સોલોમન બંડારનાયકે. અહીંયા સોલોમન બંડારનાયકે નું ચિત્ર આપવામાં આવેલ છે, જેઓ શ્રીલંકાના રાષ્ટ્રીય ઘડવૈયા છે. ત્યાર પછીનું ચિત્ર છે 9મા નંબરનું, જે વ્યક્તિનું નામ છે અતાતુર્ક કમાલ પાશા, જેઓ તુર્કીના રાષ્ટ્રીય ઘડવૈયા છે. દસમા નંબરના ચિત્રમાં જે વ્યક્તિ છે તેઓનું નામ છે જમાલ અબ્દુલ નાસર, જેઓ ઇજિપ્તના રાષ્ટ્રીય ઘડવૈયા છે. 11મા નંબરના ચિત્ર પર ડૉક્ટર ખાઇમ વાઇટ્સમન, જેઓ ઇઝરાયેલના રાષ્ટ્રીય ઘડવૈયા છે. 12મા નંબરનું અંતિમ ચિત્ર જે છે તે છે યાસર અરાફત, જેઓ પેલેસ્ટાઇનના રાષ્ટ્રીય ઘડવૈયા છે. તો પાઠ નંબર 18માં કેટલાક રાષ્ટ્રીય ઘડવૈયાઓ, જેમના આપણે વિવિધ દેશના રાષ્ટ્રીય ઘડવૈયાઓ, તેમના નામ અને તેમના ચિત્ર જોયા, અને તે કયા કયા દેશના છે તે પણ આપણે જાણ્યું. હવે આપણે આ પાઠનું સ્વાધ્યાય કાર્ય જોઈએ. સ્વાધ્યાયમાં પ્રથમ પ્રશ્ન છે, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન છે, ઇન્ડોનેશિયાના સ્વાતંત્ર્ય સેનાની અને પ્રમુખ કોણ હતા? 4 ઓપ્શન આપ્યા છે: સોલેમન બંડારનાયકે, ડૉક્ટર સુન યાત સેન, યાસર અરાફત, ડૉક્ટર અહમદ સુકર્ણો. ઇન્ડોનેશિયાના સ્વાતંત્ર્ય સેનાની અને પ્રમુખ હતા, જેમનું નામ છે ડૉક્ટર અહમદ સુકર્ણો. તો તમારે પહેલા બોક્સમાં ડી લખવાનું છે. બીજો પ્રશ્ન, ઇજિપ્તના પ્રભાવશાળી પ્રમુખ કોણ હતા? એ. તુંકુ અબ્દુલ રહેમાન, બી. જમાલ અબ્દુલ નાસર, સી. યાસર અરાફત, ડી. ડૉક્ટર હો ચી મિન્હ. તો ઇજિપ્તના પ્રભાવશાળી પ્રમુખ હતા, તેમનું નામ છે જમાલ અબ્દુલ નાસર. તો બોક્સમાં તમારે બી જવાબ લખવાનો છે. બી ફોર બોક્સ. ત્રીજો નંબરનો પ્રશ્ન, શ્રીલંકાના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? એ. સોલોમન બંડારનાયકે, બી. સુપ્રીતો બંડારનાયકે, સી. જયવર્ધન બંડારનાયકે, ડી. સ્વામીનાથન બંડારનાયકે. ત્રીજામાં શ્રીલંકાના પ્રથમ વડાપ્રધાન હતા, તેમનું નામ છે સોલોમન બંડારનાયકે. તો જવાબ આવશે એ. ચોથો પ્રશ્ન, પેલેસ્ટાઇનના સ્વપ્નદ્રષ્ટા કોણ ગણાય છે? એ. ડૉક્ટર ખાઇમ વાઇટ્સમન, બી. જમાલ અબ્દુલ નાસર, સી. યાસર અરાફત, ડી. નેલ્સન મંડેલા. પેલેસ્ટાઇનના સ્વપ્નદ્રષ્ટા ગણાય છે, તેમનું નામ છે યાસર અરાફત. પાંચમો પ્રશ્ન, ચીનમાં ગણતંત્રની સ્થાપના કોણે કરી હતી? એ. માઓ ત્સે-તુંગે, બી. સુન યાત સેને, સી. સુન ત્સે,
ડોંગે, ડી. સુન રોન્ઝી સેને. ચીનમાં ગણતંત્રની સ્થાપના સુન યાત સેને કરી હતી. ઓપ્શન આવશે બી. છઠ્ઠો પ્રશ્ન, સિંગાપુરના ઘડવૈયા કોણ ગણાય છે? એ. લેચ વાલેસા, બી. એહુદ બરાક, સી. જોસેફ ટીટી, ડી. લી ક્વાન યુ. સિંગાપુરના ઘડવૈયા ગણાય છે ડી. લી ક્વાન યુ. ઓપ્શન ડી. ડી એ સાચો જવાબ છે. બીજો પ્રશ્ન આપણે જોઈએ. નીચે અ વિભાગની સામે બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને લખવાનો છે. અમાં ઘડવૈયાઓના નામ આપેલા છે જે આપણે પાઠમાં અભ્યાસ કર્યો છે તે. વચમાં જવાબ લખવા માટે જગ્યા છે ને જમણી બાજુ. બમાં દેશોના નામ આપેલા છે. પહેલા નંબર પર છે મહાત્મા ગાંધી, તો જેમાં જવાબ આવશે ભારત. નંબર 2 ડૉક્ટર હો ચી મિન્હ, જેમાં જવાબ આવશે વિયેતનામ. 3 ડૉક્ટર ખાઇમ વાઇટ્સમન, જેમાં જવાબ આવશે ઇઝરાયલ. નંબર 4 અતાતુર્ક કમાલ પાશા, જેનો જવાબ આવશે તુર્કી. નંબર 5 તુંકુ અબ્દુલ રહેમાન, જેનો જવાબ આવશે મલેશિયા. નંબર 6 શેખ મુજીબુર રહેમાન, શેખ મુજીબુર રહેમાન, જેનો જવાબ આવશે બાંગ્લાદેશ. તો આજે આપણે પાઠ નંબર 18નો અભ્યાસ કર્યો. આનું સ્વાધ્યાય કાર્ય તમારે તમારા પુસ્તકમાં લખવાનું રહેશે. તમારો દિવસ શુભ રહે તેવી શુભેચ્છા. ધન્યવાદ.